હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની કહાની। લગ્નની સાડી। વૈવાહિક સુખ માટે સ્ત્રી પુરુષના સ્વભાવમાં સંવાદિતા હોવી જરૂરી છે એવું કહેવું ભૂલ ભરેલું છે। શ્રીમતી ગૌરા અને શ્રી કુંવર રતનસિંહ વચ્ચે કંઈ સામ્ય ન હતું। ગૌરા ઉદાર હતી। રતનસિંહ એક એક પૈસો પોતાના દાંત વડે પકડી લેતો હતો। તે ખુશખુશાલ હતો। રતનસિંહ વિચારશીલ હતો। તે કૌટુંબિક પ્રતિષ્ઠા માટે પોતાનું જીવન બલિદાન આપતો હતો। રતનસિંહ તેને દેખાડા તરીકે માનતા હતા। તેમના સામાજિક વ્યવહાર અને વિચારોમાં પણ ઘણો ફરક હતો। અહીં ઉદારતા પર રતનસિંહનો હાથ હતો। ગૌરાને ભોજન વેચવા સામે વાંધો હતો। વિધવા પુનઃ લગ્ન પ્રત્યે ધિક્કાર અને અસ્પૃશ્યના મુદ્દાનો વિરોધ હતો। રતનસિંહ આ બધી વ્યવસ્થાના મજૂર કરતા હતા। આ વિવિધતા રાજકીય બાબતોમાં વધુ જટિલ હતી। ગૌરા વર્તમાન પરિસ્થિતિને અમર, અપરિવર્તનશીલ અને અનિવાર્ય માનતી હતી। તેથી તે તમામ મધ્યસ્થીઓ, ઉગ્રવાદીઓ, કોંગ્રેસ, સ્વરાજ્ય અને ગૃહ શાસનથી અલગ હતી। તે કહેતી, આ મુઠ્ઠીભર ભણેલા લોકો શું કરશે? તેઓ ક્યાંક નરકમાં જઈ શકે છે? રતનસિંહ કટ્ટર આશાવાદી, રાજકીય સભાઓની પ્રથમ હરોળમાં બેસનાર, કાર્યક્ષેત્રમાં પ્રથમ પગલાં ભરનાર, સ્વદેશ વ્રતના ભક્ત અને બહિષ્કારના સંપૂર્ણ અનુયાયી હતા। આટલી બધી પ્રતિકૂળતાઓ છતાં તેમનું લગ્ન જીવન સુખી હતું। કેટલીક વાર તેમની વચ્ચે મતભેદો થતા, પરંતુ તે પવનના ઝાપટા હતા જે સ્થિર પાણીને હળવા તરંગોથી શણગારે છે। તે મજબૂત તોફાનો નહીં જે સમુદ્રને અશાંતિના ક્ષેત્રમાં ફેરવે છે। થોડી સદ્ભાવના તમામ મતભેદો અને મતભેદોનું સરભર કરશે। વિદેશી કપડાના બોનફાયર સળગાવવામાં આવી રહ્યા હતા। સ્વયંસેવકોના જૂથો ભિખારીઓની જેમ દરવાજા પર ઊભા રહેતા, વિદેશી કપડાની ભીખ માંગતા, અને ભાગ્યે જ કોઈ દરવાજો એવો હતો કે જ્યાં તેમને નિરાશ થવું પડ્યું હોય। રફ એન્ડ ટમ્બલના દિવસો ગયા। સુખની આંખો, દુઃખની આંખો, મલમલ અને કપડાં ઝાંખા પડી ગયા। રતનસિંહ આવીને ગૌરાને કહ્યું, લાવો, હવે બોક્સમાંથી બધા વિદેશી કપડાં કાઢીને મને આપો। ગૌરા, અરે આ જ ક્ષણે કોઈ સાઇડ રિલીઝ થઈ રહી છે, બીજો સમય આપો। રતન, વાહ, લોકો દરવાજે ઊભા રહીને અવાજ કરે છે અને તમે કહો છો કે બીજો સમય આપો? ગૌરા, તું આ ચાવી લો, કાઢી લો અને આપો। આ બધી છોકરાઓની રમત છે। ઘર સળગાવીને સ્વરાજ ક્યારેય પ્રાપ્ત થયું નથી અને ક્યારેય પ્રાપ્ત થશે નહીં। રતન, ગઈકાલે મેં તમારી સાથે કલાકો સુધી આ મુદ્દે ચર્ચા કરી હતી અને તે સમયે તમે મારી વાત સાથે સંમત થયા હતા। આજે તમને ફરીથી એ જ શંકા થવા લાગી? ગૌરા, તમે નારાજ થવાના ડરથી હું ચૂપ થઈ ગયો। રતન, ઠીક છે, તારી શંકાને બાજુએ રાખ। આ સમયે તારે જે કરવું હોય તે કર। ગૌરા, પણ તું મારા કપડાં નહીં લે ને? રતન, મારે બધું જ આપવું પડશે। વિદેશી સામગ્રીનો એક પણ દોરો ઘરમાં રાખશો તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે। દરમિયાન રામ તહેલ સાઈસે બહારથી ફોન કર્યો, સરકાર, લોકો ઉતાવળમાં છે। તેઓ કહે છે અમારે હજી ઘણા વિસ્તારોની મુલાકાત લેવાની છે। જો કોઈ જાડો ટુકડો હોય તો હું પણ મેળવી શકું। મેં મારા કપડાં પણ આપ્યા। કેસર મહારી કપડાના બંડલ સાથે બહાર જતા જોવા મળ્યા। રતનસિંહે પૂછ્યું, તમે પણ કપડાં આપવા જાઓ છો? કેસરે શરમાતા કહ્યું, હા સરકાર, જ્યારે તે દેશ છોડીને જઈ રહ્યો છે ત્યારે હું તેને કેવી રીતે પહેરું? રતનસિંહે ગૌરા સામે કડક નજરે જોયું। તે હવે વધુ વિલંબ કરી શકશે નહીં। શરમથી માથું ઝુકાવીને તેણે બોક્સ ખોલ્યું અને તેના કપડાં કાઢવા લાગી। એક ડબ્બો ખાલી થતાં તેણે બીજું ખાનું ખોલ્યું। ઉપર એક સુંદર રેશમી પોશાક હતો જે કુંવર સાહેબે અંગ્રેજ કારખાનામાં સિલાઈ કરાવ્યો હતો। ગૌરાએ પૂછ્યું, શું મારે આ સૂટ પણ કાઢી નાખવો જોઈએ? રતન, હા હા, કયા દિવસ માટે રાખશો? ગૌરા, જો મને ખબર હોત કે પવન આટલી જલ્દી બદલાઈ જશે તો મેં આ સૂટકેસ ક્યારેય બનવા દીધો ન હોત। બધા પૈસા લોહીમાં ફેરવાઈ ગયા છે। રતનસિંહે કંઈ જવાબ ન આપ્યો। પછી ગૌરાએ તેનું બોક્સ ખોલ્યું અને ઈર્ષ્યાથી ભારતીય અને વિદેશી તમામ કપડાં ફેંકી દેવાનું શરૂ કર્યું। તે જુસ્સાના પ્રવાહમાં આવી। તેમની વચ્ચે ઘણા મોંઘા ફેન્સી જેકેટ્સ અને સાડીઓ હતી જેને તે અમુક સમયે પહેરવાનું બંધ કરી શકતી નહોતી। તેણે વધુ સાડીઓ માટે રતનસિંહને વારંવાર
વિનંતી કરવી પડી. પણ આ સમયે બધાની આંખોમાં બળતરા થઈ રહી હતી. રતનસિંહ પોતાની લાગણીઓ તપાસી રહ્યો હતો. વિદેશી કપડાં ઉતારવાથી તે ચીડાઈ રહ્યો હતો, પરંતુ આ સમયે તેણે ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું. આ મુદ્દે પણ એક બે વખત ચર્ચા થઈ હતી. તે બનારસી સાડી પર ઝઘડો કરી ગૌરાના હાથમાંથી છીનવી લેવા માંગતો હતો, પરંતુ ગૌરાએ તેને દૂર ફેંકી દીધી. અચાનક જ બોક્સમાંથી એક ભગવા રંગની તનઝેબ સાડી નીકળી, જેના પર આંચલ અને પલ્લા બાંધેલા હતા. ગૌરાએ ઝડપથી તેને લઈ લીધી અને તેના ખોળામાં સંતાડી દીધી. રતનસિંહે પૂછ્યું, કેવી સાડી છે? ગૌરા, કંઈ નહીં, તનઝેબ સાડી છે. આંચલ બોક્સ છે. રતન, જો તે ઉમદા પરિવારની હોય તો તે વિદેશી હોવી જ જોઈએ. બંનેને અલગ કેમ રાખ્યા? શું તે બનારસી સાડી કરતાં વધુ સારી છે? ગૌરા, એ સારું નથી, પણ હું નહીં આપીશ. રતન, વાહ, હું તને આ વિચિત્ર વસ્તુ રાખવા નહીં દઉં. અહીં લઈ આવ. ગૌરા, ના, મારા ખાતર છોડી દો. રતન, તમને મારા માટે એક પણ વસ્તુ રાખી નથી. હું તમારા માટે શા માટે કરું? ગૌરા, હું તમારા પગે પડું છું, આગ્રહ ન કરો. રતન, તને દેશી સાડીઓમાંથી જે જોઈએ તે રાખો, પણ હું તને આ વિચિત્ર વસ્તુ રાખવા નહીં દઉં. આ કપડાને કારણે અમે ગુલામ બની ગયા. હું હવે ગુલામીનો આ ડાઘ સહન કરી શકતો નથી. તેને અહીં લાવો. ગૌરા, હું તેને નહીં આપીશ. એક વાર નહીં, 1000 વાર કહું છું કે હું નહીં આપીશ. રતન, હું આ સાથે છોડી દઈશ આ ગુલામીનો ભાર, આ ગુલામીનો આ બંધન કોઈ પણ રીતે નહીં રાખીશ. ગૌરા, તમે બિનજરૂરી આગ્રહ કરો છો. રતન, તું આટલો બધો પ્રેમ કેમ કરે છે? ગૌરા, તું વાળ ખેંચવા માંડ. આટલા કપડાં નથી. જો હું એક જ સાડી રાખું તો? રતન, તને હજી આ હોડીઓનો અર્થ સમજાયો નથી. ગૌરા, હું સારી રીતે સમજું છું. બધું એક ઢોંગ છે. 4 દિવસમાં ઉત્સાહ ઠંડો પડી જશે. રતન, જો તું મને કહે કે તને સાડી આટલી બધી કેમ ગમે છે તો કદાચ હું સંમત થઈશ. ગૌરા, આ મારા લગ્નની સાડી છે. રતન, થોડી વાર વિચારીને. તો પછી હું ક્યારેય રાખીશ નહીં. હું વિદેશી વસ્ત્રોને આ શુભ સ્થાન ના આપી શકું. આ પવિત્ર સંસ્કારનું આ અપવિત્ર સ્મૃતિચિહ્ન ઘરમાં રાખી શકાય નહીં. હું તેને હોળી પર સૌથી પહેલાં ગિફ્ટ કરીશ. લોકો એટલા મૂર્ખ બની ગયા હતા કે તેઓ આવા શુભ કાર્યોમાં પણ વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા અચકાતા ન હતા. હું હોળી માટે ચોક્કસ આપીશ. ગૌરા, તમે તમારા મોઢામાંથી કેવો શાપ બોલો છો. રતન, આવી લગ્નની સાડી ઘરમાં રાખવી એ અશુભ અશુભ અને વિનાશકારી છે. ગૌરા, તમે તેને બળપૂર્વક છીનવી લેશો તો પણ હું તેને ખુશીથી નહીં આપીશ. રતન, તો હું બળથી કરીશ. તે એક મજબૂરી છે. આટલું કહી તે ગૌરાના હાથમાંથી સાડી છીનવવા દોડી ગયો. ગૌરાએ તેને ચુસ્તપણે પકડી રાખ્યો અને ભયભીત નજરે રતન સામે જોઈને કહ્યું, મારા માથે તને શપથ. કેસર મહારીએ કહ્યું, વહુની ઈચ્છા હોય તો રહેવા દે. રતનસિંહના વિસ્તરેલા હાથ થંભી ગયા અને તેમનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તેણે દુઃખી સ્વરે કહ્યું, મારે મારા ઉપવાસ તોડવા પડશે. એફિડેવિટ પર ખોટી સહીઓ કરવાની રહેશે. સારું, તે સાચું છે. સાંજ પડી ગઈ હતી. સ્વયંસેવકો દરવાજે બૂમો પાડી રહ્યા હતા. કુંવર સાહેબ, જલ્દી આવો. કૃપા કરીને તમારી પત્નીને પણ કહો. કૃપા કરીને અમારી વિનંતી સ્વીકારો. ઘણું મોડું થઈ રહ્યું હતું. બીજી તરફ રતનસિંહ મૂંઝવણમાં હતો કે પ્રોમિસરી નોટ પર કેવી રીતે સહી કરવી. વિદેશી વસ્ત્રો ઘરમાં રાખીને સ્વદેશી વ્રત કેમ રાખશે? મેં એક પગલું આગળ લીધું છે. હું તેને પાછું લઈ શકતો નથી, પરંતુ વચનને પત્ર અને ભાવનામાં અનુસરવું ઇચ્છનીય નથી. લક્ષ્ય ફક્ત તેના ઈરાદા પર હોવું જોઈએ. આ દ્રષ્ટિએ મને બાંયધરી પર સહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
સ્ત્રીય હાથની સામે કોઈ ચાલતું નથી. જો હું ઈચ્છું તો હું એક ટોન્ટમાં કામ કરી શકું છું, પરંતુ તે ખૂબ જ દુઃખી થશે. તે જ લાગણીશીલ છે. તેની લાગણીઓનું સન્માન કરવું એ મારી ફરજ છે. ગૌરા પણ ચિંતામાં ડૂબેલી હતી. તે લગ્નની સાડીનું પ્રતીક છે. તેને બાળી નાખવી એ ખરાબ શુકન છે. ક્યારેક તેઓ બાળકોની જેમ જિદ્દી બની જાય છે અને કોઈનું સાંભળતા નથી. તેઓ નારાજ થાય તો જાણે ચહેરો સીધો ન હોય, પરંતુ તે ગરીબ લોકો પણ તેમના સિદ્ધાંતોથી બંધાયેલા છે. તેઓ જૂઠને ધિક્કારે છે. ખોટી સ્વીકૃતિ પ્રોમિસરી નોટ પર લખવી પડશે. તેમના આત્માને ખૂબ જ પીડા થશે અને તેઓ ધાર્મિક દિધ્યામાં હશે. એ પણ શક્ય નથી કે તે આખા શહેરના દેશભક્તોના નેતા બનીને તે સંકલ્પ પર સહી કરવામાં અચકાય. તમારો ચહેરો બતાવવા માટે કોઈ સ્થાન રહેશે નહીં. લોકો સમજશે કે તે તૈયાર છે, પણ હું શુકન કેવી રીતે આપું? દરમિયાન તેણે રામતહેલ સાઈનને માથા પર કપડાનું બંડલ લઈને બહાર જતા જોયા. કેસર મહારી પણ માથે બંડલ લઈને ફરતો હતો. રતનસિંહ હાથમાં પ્રોમિસરી નોટ લઈને પાછળ પાછળ આવી રહ્યો હતો. તેના ચહેરા પર અપરાધની લાગણી હતી, જાણે કોઈ પ્રામાણિક માણસ ખોટી જુબાની આપવા જઈ રહ્યો હોય. ગૌરાને જોઈને તેને નજર ફેરવી લીધી અને તેની નજરથી બચવા માંગતો હતો. ગૌરાને લાગ્યું કે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે. તેણીએ રસ્તો રોક્યો અને કહ્યું, બસ સાંભળતા રહો. રતન, જવા દો, અચકાશો નહીં. બહાર લોકો ઊભા છે. તે પત્ર છુપાવવા માંગતો હતો, પણ ગૌરાએ તેના હાથમાંથી તે છીનવી લીધો. ધ્યાનથી વાંચ્યો અને થોડી વાર ચિંતા કર્યા પછી કહ્યું, એ સાડી પણ લઈ લે. રતન, છોડી દો. હવે તો હું જૂઠું લખી ચૂક્યો છું. ગૌરા, મને કેવી રીતે ખબર પડી કે તું આટલી કડક પ્રતિજ્ઞા લે છે? રતન, મેં તને આ પહેલાં કહ્યું હતું. ગૌરા, મારી ભૂલ હતી. કૃપા કરીને મને માફ કરો અને લેતા રહો. રતન, જ્યારે તું અપશુકન માને છે તો રહેવા દે. તમારા ખાતર થોડું ખોટું બોલવામાં મને કોઈ વાંધો નથી. ગૌરા, ના, લેતા રહો. અનિષ્ટના ડરથી હું તમારા આત્માનું ઉલ્લંઘન કરવા માંગતી નથી. આટલું કહીને તેણે પોતાની લગ્નની સાડી ઉપાડીને પતિના હાથમાં મૂકી. રતને જોયું કે ગૌરાના ચહેરા પર એક રંગ આવે છે અને બીજો રંગ જતો રહે છે, જાણે કોઈ દર્દી અંદરથી અજીબ પીડાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. તેને પોતાની નિર્દયતા પર શરમ આવી. હા, માત્ર મારા સિદ્ધાંતના રક્ષણ માટે, મારા આત્માના સન્માન માટે હું આ દેવીના અભિવ્યક્તિઓને મારી રહ્યો છું. આ ત્રાસ છે. ગૌરાને સાડી આપતા કહ્યું, તું રાખ, હું પ્રોમિસરી નોટ ફાડી નાખીશ. ગૌરાએ મક્કમતાથી કહ્યું, જો તમે નહીં લો તો હું જાતે જઈને તમને આપીશ. રતનસિંહ લાચાર હતો. સાડી લીધી અને બહાર આવી. તે દિવસથી જ ગૌરાના હૃદય પર એક બોજ રહેવા લાગ્યો. તેણીએ પોતાનું મનોરંજન કરવા માટે વિવિધ રીતો અજમાવી. પાર્ટીઓમાં ભાગ લીધો, ફરવા ગયો, રસપ્રદ પુસ્તકો વાંચ્યા. ઘણી વખત નિયમોની વિરુદ્ધ થિયેટરોમાં પણ ગયો. તેણીની દુષ્ટ કલ્પનાને કોઈક રીતે શાંત કરવા માંગતી હતી, પરંતુ આ આશંકા વાદળ જેવી હતી. મંડલાની જેમ તેના હૃદય પર પ્રભુત્વ જમાવતું હતું. જ્યારે એક મહિનો વીતી ગયો અને તેની માનસિક પીડા દિવસે ને દિવસે વધતી ગઈ, ત્યારે કુંવર સાહેબે તેને થોડા દિવસો માટે પોતાના વિસ્તારમાં લઈ જવાનું નક્કી કર્યું. તેમના આદર્શો પ્રત્યેના પ્રેમ માટે તેમનું મન સતત તેમને ધિક્કારતું હતું. તેઓ અવારનવાર ગામડાઓના પ્રચાર કાર્ય કરવા જતા હતા. પણ હવે અમે અમારા ગામની બહાર ગયા તો ચોક્કસ સાંજ સુધીમાં પાછા આવી જઈશું. તેનો એક દિવસનો વિલંબ, સામાન્ય માથાનો દુખાવો અને શરદી તેને અવ્યવસ્થિત કરશે. તેણીને ઘણીવાર ખરાબ સપના આવતા હતા. અનિષ્ટના કોઈ કાલ્પનિક અસ્તિત્વનો પડછાયો
તેની આસપાસ મંડળાતો હોય તેમ લાગતું હતું. તે ગ્રામ્ય વિસ્તારોમાં પડેલી આશંકાઓની કઠપૂતળી હતી. અહીં સ્વદેશી પ્રેમની વેદી પર તેની લગ્નની સાડી બળી ગઈ અને ઋષિ પ્રયાદિની ભૂત બની ગયા. બીજા મહિનાના અંતે રતનસિંહ તેની સાથે પાછો ફર્યો. ગૌરાને પાછા ફર્યાને 3-4 દિવસ થઈ ગયા હતા. હવે તે ફર્નિચર સંભાળવામાં અને તેને યોગ્ય જગ્યાએ રાખવામાં એટલી વ્યસ્ત હતી કે તે ઘરની બહાર નીકળી શકતી નહોતી. કારણ એ હતું કે કેસર માહરી ગયા પછી બીજા જ દિવસે કામ છોડી ગયો હતો અને હોશિયાર બીજો માહરી હજી મળ્યો ન હતો. કુંવર સાહેબના સસરા પણ રામ તહેલ છોડીને ચાલ્યા ગયા હતા. ગરીબ કોચમેનને પણ નર્સ તરીકે કામ કરવું પડ્યું. સાંજ પડી ગઈ હતી. ગૌરા વરંડામાં બેસીને આકાશ તરફ તાકી રહી હતી. ચિંતિત જીવો માટે આ એકમાત્ર આધાર છે. અચાનક રતનસિંહ આવ્યા અને બોલ્યા, આવો આજે અમે તમને સ્વદેશી માર્કેટમાં ફરવા લઈ જઈએ. આ મારો પ્રસ્તાવ હતો, પરંતુ હું અહીં 4 દિવસ માટે આવ્યો હતો અને ત્યાં જવાનો સમય ન મળ્યો. ગૌરા, મને જવાનું મન નથી થતું. અહીં બેસો અને કંઈક વાત કરો. રતન, ના, ચાલો જઈને જોઈ લઈએ. 1 કલાકમાં પરત આવશે. છેવટે ગૌરા રાજી થઈ ગઈ. તે મહિનાઓથી અહીંથી બહાર આવ્યો નહોતો. આજે તેણે ચારે બાજુ એક વિચિત્ર સૌંદર્ય જોયું. બજાર આટલું ગતિશીલ ક્યારેય નહોતું. જ્યારે તે સ્વદેશી બજારમાં પહોંચી ત્યારે તેણે જોયું કે વણકર અને વણકર તેમની દુકાનો શણગારીને બેઠા છે. અચાનક એક વૃદ્ધ માણસે આવીને રતનસિંહનું અભિવાદન કર્યું. રતનસિંહ ચોંકી ગયો અને બોલ્યો, રામતહાલ, તું અત્યારે ક્યાં છે? રામતહાલનો ચહેરો શ્રી સંપન્ન હતો. તેના દરેક અંગમાંથી સ્વાભિમાનની આભા દેખાતી હતી. તેની આંખોમાં ગર્વની ચમક હતી. તબેલાની સફાઈ કરનાર વૃદ્ધ રામતહાલ આટલો નમ્ર અને સજ્જન માણસ છે એવું રતનસિંહે કદી ધાર્યું ન હતું. તેણે કહ્યું, સરકાર, હવે હું મારો વ્યવસાય કરું છું. જ્યારથી મેં તારી ગુલામી છોડી છે ત્યારથી હું મારા કામમાં વ્યસ્ત છું. તમારી નજર અમારા ગરીબો પર પડી કે અમે પણ દુઃખી છીએ, નહીં તો તમને ખબર પડશે કે અમે કેવી હાલતમાં પડ્યા છીએ. હું જ્ઞાતિ દ્વારા ગરીબ વ્યક્તિ છું, પણ પાપી તરીકે મારી આજીવિકા કમાવવા માટે હું મોચી બન્યો છું. રતન, તો ભાઈ હવે તો મીઠું કર. આ માર્કેટ ઊભું કરવાની મારી સલાહ હતી. વેચાણ સારું છે? રામતહાલ, હા સરકાર, આ દિવસોમાં ખૂબ વેચાઈ રહી છે. માલ હાથમાંથી ઉડી જાય છે. મને અહીં બેઠેલા એક મહિનો થઈ ગયો, પણ તમારી કૃપાથી 4 પૈસાવાળા લોકો અવાચક થઈ ગયા. ભગવાનની દયાથી બંને સમયે સૂકો ખોરાક પણ મળે છે. તમારે બીજું શું જોઈએ છે? હોળીના દિવસે રખાતના લગ્નની સાડીનું આગમન અને બજારની ચમક કહો. લોકોએ કહ્યું, આટલો મોટો માણસ છે ત્યારે આવા શુકનોની પરવા નથી કરતો, તો પછી વિદેશી કપડાં શા માટે રાખવા? હોળી પ્રગટાવવાના દિવસના 2-3 દિવસ પહેલાં સરકાર આ વિસ્તારમાં ગઈ હતી. આ પહેલાં પણ સરકાર ભાગ્યે જ ઘણા દિવસો સુધી ઘરની બહાર નીકળી હતી. હું કહીશ કે આ બધો ભ્રમ તે લગ્નની સાડીનો છે. એટલામાં ગૌરાની સામે એક આધેડ સ્ત્રી આવી અને બોલી, વહુ, તમે મને ભૂલી નથી ગયા? ગૌરાએ માથું ઊંચું કર્યું ત્યારે કેસર મહારી તેની સામે ઊભો હતો. તેણીએ સુંદર સાડી પહેરેલી હતી. તેના હાથમાં અને પગમાં નાના ઘરેણાં હતા અને તેનો ચહેરો ચમકતો હતો. દરેક લાગણીઓમાંથી સ્વતંત્ર જીવનનું ગૌરવ પ્રસરી રહ્યું હતું. ગૌરાએ કહ્યું, શું હું આટલી જલ્દી ભૂલી જઈશ? તમે અત્યારે ક્યાં છો? તેણીએ અમને પાછા આવવા પણ ન દીધા. તે અધવચ્ચેથી ભાગી ગઈ. કેસર, શું કરું સરકાર? મારું કામ ચાલતું જોઈએ.
ધીરજ ના રહી. જ્યાં સુધી રોજગાર ન હતો ત્યાં સુધી લાચારી હતી. પોતાના પેટના ખાતર દરેક પ્રકારની સેવા, પ્રવાસ અને ખરાબ કાર્યો કરવા પડતા હતા. હવે તમારી કૃપાથી અમારા દિવસો પણ પાછા આવ્યા છે. હવે બીજું કોઈ કામ નથી. જો બજાર આમ જ ચાલતું રહેશે તો તમે તમારી કમાણી ગુમાવશો. તમારી સાડીનો આ બધો મહિમા છે. તેમના માટે આભાર. અને ગરીબોના ઘણા ઘરોમાં વસ્યા. એક મહિનાના પહેલા આ દુકાનદારોમાંથી કોઈ પાસે રોટલીનો પુરવઠો નહોતો. કેટલાક ગાતા હતા, કેટલાક ઢોલ વગાડતા હતા, કેટલાક લોકો સફાઈ કામદાર તરીકે પણ કામ કરતા હતા. તેઓ ખૂબ ભીખ માંગતા હતા. હવે દરેક વ્યક્તિ પોતાના ધંધામાં વ્યસ્ત છે. સાચું કહું તો તારી લગ્નની સાડીએ અમારા લગ્ન કરાવ્યા, નહીતર અમે પરણેલા હોવા છતાં વિધવા હતા. હું તમને સત્ય કહું છું, દરરોજ સેંકડો માતૃભાષામાંથી પ્રાર્થનાઓ નીકળે છે કે તમારું લગ્ન અમર રહે, જેણે આપણા વેશ્યા સમુદાયને લગ્ન આપ્યા છે. રતનસિંહ એક દુકાન પર બેઠા અને કેટલાક કપડાં જોવા લાગ્યા. ગૌરાનું ભાવુક હૃદય આનંદથી છલકાઈ રહ્યું હતું. તેની બધી અશુભ કલ્પનાઓ સ્વપ્નની જેમ વિખેરાઈ ગઈ. તેની આંખો પાણીથી ભરાઈ ગઈ હતી અને લગ્નની દેવી તેની આંસુ ભરેલી આંખો સામે ઊભી હતી અને તેને તેના પલ્લુથી આશીર્વાદ આપી રહી હતી. રતનસિંહ તરફ ભક્તિભરી નજરે જોઈને બોલી, મારા માટે પણ એક સાડી લે. ગૌરા અહીંથી નીકળી ત્યારે સ્ટ્રીટ લાઇટો ચાલુ હતી. રસ્તા ઉપર ઘણો પ્રકાશ હતો. તેનું હૃદય પણ આનંદના પ્રકાશથી ઝળહળતું હતું. રતનસિંહે પૂછ્યું, મારે સીધો ઘરે જાઓ? ગૌરા, ના, ચાલો કેમ્પ તરફ જઈએ. રતન, બજાર સુંદર રીતે શણગારેલું હતું. ગૌરા, આ જમીન લઈ લે અને કાયમી બજાર બનાવી દે. સ્વદેશી કપડાની દુકાનો હોવી જોઈએ અને કોઈની પાસેથી ભાડું ન લેવું જોઈએ. રતન, ખૂબ ખર્ચ થશે. ગૌરા, ઘર વેચી દો બસ. રતન અને ઝાડ નીચે રહે છે. ગૌરા, ના, ગામના ઘરોમાં. રતન, હું વિચારીશ. ગૌરા, થોડી વાર પછી. સમગ્ર વિસ્તારમાં પુષ્કળ કૃપાથી ખેતી કરાવો. જે કૃપા પાસ વાવે તેની મહેનત માફ કરજો. રતન, હા, વ્યવસ્થા સારી છે. ઉપજ બમણી થશે. ગૌરા થોડી વાર વિચાર્યા પછી, કોઈ પણ ભાવ વિના લાકડા આપો તો જે ઈચ્છે છે તે ચરખા બનાવવા માટે કટિંગ લઈ જઈ શકે છે. રતન, લૂંટફાટ થશે. ગૌરા, આવી બેઈમાની કોઈ નહીં કરે. કારમાંથી નીચે ઉતરીને ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેનું મન શુભ વિચારોથી ભરાઈ ગયું. જાણે કોઈ વાછરડું ખીંટીમાંથી મુક્ત થઈને બૂમ પાડી રહ્યું હોય. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.